સ્ક્રીન પરનું ટાઇટલ વાંચીને તમને એમ થયું હશે કે શું ફરીથી શિવસેના અને બીજેપી બંનેમાં કંઈ ચાલી રહ્યું છે? હમણાં તો મહાયુતિથી તેમણે સરકાર બનાવી, પણ 2029માં શું બંને સાથે લડશે કે પછી ભાજપ અને શિવસેના અલગ અલગ લડશે? હવે પ્રશ્ન એમ થાય કે આ પ્રશ્ન આવ્યો જ ક્યાંથી? હમણાં તો મહાયુતિની સરકાર ચાલે છે. આ બધા પ્રશ્નોના જવાબ આજે હું ચાંદની તમને આ વિડીયોમાં આપીશ, અને આ પ્રશ્ન ઉઠ્યો ક્યાંથી તેનો કોન્ટેક્સ્ટ પણ આપીશ. 2024ના મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી બાદ જે મિલીજુલી સરકાર બની છે તે દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળ ચાલી તો રહી છે, પણ છેલ્લા કેટલાક સમયની ઘટનાઓ પર જો નજર કરીએ તો આ સરકારમાં બધું સમૂહસૂત્રું હોય તેવું લાગતું નથી. છાશવારે ત્રણેય સત્તાધારી પક્ષો વચ્ચે કોઈને કોઈ કારણોસર વિવાદો અને મતભેદો હોય તેવું છતું થાય છે. ક્યારેક એકનાથ શિંદે હોય કોઈ વાતે નારાજ, તો પછી ક્યારેક સુનેત્રા પવારને કોઈ વાતે વાંકું પડ્યું હોય એવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે. તાજેતરમાં જ નગરપાલિકાની ચૂંટણીઓમાં પણ ત્રણેય પક્ષોએ એકબીજા પર જોરદાર આક્ષેપો કર્યા, અને તેનાથી સ્પષ્ટ થાય છે કે સત્તા મેળવવાની સ્પર્ધામાં આંતરિક તણાવ વધતો જઈ રહ્યો છે. હમણાં જ શિવસેનાના પ્રધાન સંજય શિરસાટે એક ચોંકાવનારું નિવેદન આપતા જણાવ્યું કે 2029માં ભાજપ અને શિવસેના અલગ અલગ ચૂંટણી લડી શકે છે. જો તમને એવું લાગતું હોય કે આ માત્ર એક સામાન્ય નિવેદન છે, તો એવું નથી. રાજકીય વિશ્લેષકો આ શિરસાટના નિવેદનને અલગ દ્રષ્ટિએથી જોઈ રહ્યા છે. શું એકનાથ શિંદે અત્યારથી જ પોતાનો અલગ રસ્તો પસંદ કરી રહ્યા છે? શું તેઓ ભાજપમાંથી ભવિષ્યમાં અલગ થવાની દિશામાં આગળ વધી રહ્યા છે? બીજી તરફ ઉદ્ધવ ઠાકરે અને દેવેન્દ્ર ફડણવીસની બેઠક અને સુનેત્રા પવારનું સતત વધતું જતું મહત્વ અને કદ જોઈને એવું લાગી રહ્યું છે કે આવનારા સમયમાં રાજકારણમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. અને જો આ ત્રણેય પક્ષો આમને સામને આવી જાય તોય કોઈ નવાઈ નહીં.